પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓને તથા નગરપાલિકાઓને વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે। મહાત્મા મંદિર ખાતે ગઈકાલે મંગળવારે સવારે 10:30 થી 12:30 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગરથી 5 પદાધિકારીઓ મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા ઉપરાંત કમિશનર દીપેશ કેડિયા, ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિજ્ઞેશ નિર્મળ તથા સિટી ઇજનેર ભાવેશ જાની ઉપસ્થિત રહ્યા હતા। ગ્રાન્ટ વિતરણના આ કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 105 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મળેલી આ ગ્રાન્ટને લઈને જામનગરના મેયર મોનિકાબેન વ્યાસે મહત્વનું નિવેદન આપ્યું છે। મેયરના જણાવ્યા પ્રમાણે રૂપિયા 105 કરોડની આ ગ્રાન્ટથી જામનગરના વિકાસને વધુ ગતિ મળશે અને શહેરના મહત્વના પ્રોજેક્ટોને વેગ આપવામાં આવશે। મહાત્મા મંદિરથી જામનગરને વિકાસની મોટી ભેટ મળી છે। રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી આ રકમનો ઉપયોગ શહેરની જરૂરિયાતો અને મહત્વના વિકાસ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। આ ગ્રાન્ટથી રસ્તા સહિતના માળખાગત વિકાસ કામોને ગતિ મળવાની સાથે શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળવાની આશા છે। રૂપિયા 105 કરોડની આ ગ્રાન્ટનો મહાનગરપાલિકા દ્વારા કેટલો અસરકારક અને પારદર્શક ઉપયોગ થાય છે અને જામનગરની જનતાને તેનો કેટલો સીધો લાભ મળે છે, ગ્રાન્ટના આ સમગ્ર વિષય અંગે મેયર મોનિકાબેન વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે। મહાત્મા મંદિર ખાતે કાલે શહેર તેમજ નગરપાલિકાઓને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જે ગ્રાન્ટ જામનગરને પણ 105 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। એ ગ્રાન્ટનો ઉપયોગ જામનગર શહેરના વિકાસમાં તેમજ નવા કોઈ પણ પ્રોજેક્ટો છે એના ઉપયોગમાં પણ લેવામાં આવશે। તેમજ જામનગરને કેમ વેગ મળે વિકાસની ગતિને, ગ્રાન્ટનો આપણે ત્યાં સારી રીતે ઉપયોગ થાય તેવું અમારું બધાનું આયોજન છે। અમારી સાથે પદાધિકારીઓ શ્રી આવ્યા હતા તેમજ અધિકારીઓ શ્રી પણ અમે હાજર રહ્યા હતા।